નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। અંકલેશ્વરમાં ભરૂચ એસઓજી એ નશાના કારોબાર સામે મોટી કાર્યવાહી કરી છે। ચોક્કસ બાતમીના આધારે રાજપીપળા ચોકડી તરફ જતા માર્ગ પર એસઓજીએ દરોડો પાડી એક શખ્સને ઝડપી પાડ્યો છે। આરોપી પાસેથી 3.725 કિલોગ્રામ પ્રતિબંધિત વિમલ મુનક્કા વટીનો જથ્થો મળી આવ્યો છે। સમગ્ર મુદ્દામાલની કિંમત રૂપિયા 2,11,000 વધુ હોવાનું સામે આવ્યું છે, જ્યારે જથ્થો સપ્લાય કરનાર 2 શખ્સોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે। ભરૂચ એસઓજીની ટીમે બાતમીના આધારે અંકલેશ્વરમાં વોચ ગોઠવી હતી। દરમિયાન રાજપીપળા ચોકડી તરફ જતા માર્ગ પરથી ઉત્તર પ્રદેશના જાલોર જિલ્લાના મૂળ વતની અને હાલ અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક રહેતા 33 વર્ષીય વિશાલખાન નિહાલખાનને ઝડપી પાડવામાં આવ્યો હતો। તલાશી લેતા આરોપી પાસેથી 3.725 કિલોગ્રામ વિમલ મુનક્કા વટી, જેની કિંમત રૂપિયા 1,81,250 છે, મળી આવી હતી। આ ઉપરાંત રૂપિયા 5,000નો મોબાઈલ અને રૂપિયા 75,000ની એક્ટિવા સહિત કુલ રૂપિયા 2,11,250નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પોલીસની પ્રાથમિક તપાસમાં આ જથ્થો કાપોદ્રા ખાતે રહેતા અસલમ તેમજ સુરતના એક મારવાડી વ્યક્તિની મારફતે મંગાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। બંનેને વોન્ટેડ જાહેર કરી પોલીસે શોધખોળ શરૂ કરી છે। સમગ્ર મામલે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે। ઝડપાયેલા આરોપીની ધરપકડ કરી પોલીસે હવે આ નશાના જથ્થાનો સપ્લાય ક્યાંથી થતો હતો અને સમગ્ર નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે।